હર હર મહાદેવ, જય સિયારામ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાવૃષ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એક વખત હું અલ્પેશ વિસાણી ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. થંબનેલ પરથી ખબર પડી ગયા છે, જો બધી બાજુ મસ્ત મજાની નોટો ઉડવા મળી છે. સાહેબ બહુ પૈસા વધી ગયા, તો કે ના એવું તો નથી, પણ ચેપ્ટર જેવું છે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ, અને એમાંય મસ્ત મજાનો ટોપિક. હા, સોના કરતા મોંઘો દિવસ આજનો, અને એમાંય તમારા બધાનો ફેવરેટ ટોપિક શાક સર્જનની કામગીરી. ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર ઘણી બધી તકલીફ પડતી હોય છે કે સાહેબ શાક સર્જન મારું સમજાતું જ નથી. હવે સમજાઈ જશે, એટલે શાંતિથી એક મસ્ત મજાનો ચોપડો લઈ લેજે, હાથમાં લઈ લેજે સડસડાટી બોલે એવી પેન, અને ફટાફટ લેક્ચરની કરી દઈએ હવે શરૂઆત. એની પહેલા કમેન્ટની અંદર લખ નાખજો સાહેબ હર હર મહાદેવ. આપણે પ્રેઝન્ટ છીએ એટલે મને ખબર પડી છે કે મારા વિદ્યાર્થીઓ આજનો આ જે લેક્ચર છે એકદમ જોરદાર રીતે દાટો વાળી દે. બરાબર, ચલો સરસ. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે એક મસ્ત મજાના ટોપિકથી, શાક સર્જનની. બરાબર, ચલો સૌથી પહેલા અમુક વસ્તુ જે તને ખબર હોવી પડે. દેશની અંદર છે ને બેટા બે પ્રકારની બેંકો આવે. કેટલા પ્રકારની બેંકો? બે પ્રકારની બેંકો, જેમાં સૌથી પહેલું બેટા છે આપણી માટે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક, બરાબર છે ને. બીજી બેંક કઈ આવે બેટા આપણી માટે? વેપારી બેંકો. સાહેબ આ તો બહુ સહેલું છે, તો કે હા. ચલો, મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ દેશની સર્વોચ્ચ બેંક. કઈ બેંક બેટા? સર્વોચ્ચ બેંક. તને મને બધાને ખબર છે કઈ છે સાહેબ? આરબીઆઈ. તો કે યસ, આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. અને બાજુમાં જે તને વેપારી બેંક દેખાય છે, એનો અર્થ એવો થાય કે દેશમાં આજુબાજુ તને જે પણ બેંકો જોવા મળે છે એ તમામ બેંકો કઈ છે બેટા? વેપારી બેંકો. સાહેબ હું રસ્તા ઉપર ગયો ને મને એચડીએફસી બેંક દેખાણી, કઈ કહેવાય? વેપારી કહેવાય. સાહેબ બીઓબી વેપારી કહેવાય. સાહેબ એસબીઆઈ વેપારી કહેવાય. તમામ બેંકો, બરાબર છે, જે આપણી આજુબાજુ હોય છે એને આપણે શું કહીએ છીએ? વેપારી બેંકો. ક્લિયર? સરસ. ચલો ધ્યાનથી સાંભળજે. આ વેપારી બેંકો હોય ને એના મુખ્ય બે, એમ જોવા જઈએ મુખ્ય બે કામ છે સાહેબ. સૌથી પહેલું તો કે થાપણો સ્વીકારવી, અને બીજી વસ્તુ સાહેબ તો કે સાહેબ ધિરાણ કરવું. શું કરવું બેટા? ધિરાણ કરવું. આટલી વસ્તુ, આ બે મેઇન કામ છે. સૌથી પહેલું થાપણ સ્વીકારવી અને બાજુમાં ધિરાણ આપવું. પણ અમુક વિદ્યાર્થીઓને શાયદ ન પણ ખબર હોય કે થાપણો સ્વીકારવી, ધિરાણ આપવાનો અર્થ શું થાય. જો ધ્યાનથી સાંભળજે. થાપણનો અર્થ એવો થાય, કોઈ પણ જે વ્યક્તિ છે બેટા, કોઈ પણ જે વ્યક્તિ, બરાબર છે, આ જે વ્યક્તિ હોય એ પોતાની પાસે રહેલા પૈસા જો બેંકને આપે ને તો એને આપણે થાપણ તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ બેંક જે છે એ વ્યક્તિને જ્યારે પૈસા આપે એટલે કે લોન આપે તો એને આપણે કહી દઈશું ધિરાણ. તો આઈ હોપ ખબર પડી ગઈ હશે કે કોને થાપણ કહેવાય ને કોને કહેવાય ધિરાણ. જ્યારે હું છું, મારા પૈસા બેંકને આપું, એને આપણે શું કહી દઈશું? થાપણ. અને બેંક એની પાસે જે પૈસા છે જો એ મને આપે તો એને આપણે શું કહી દઈએ છીએ બેટા? ધિરાણ. ડન? વેરી ગુડ. ક્લિયર? સરસ. ચલો આગળ વધીએ. સૌથી પહેલું, આ કોઈ પણ બેંક હોય, કઈ બેંક બેટા? વેપારી બેંકો. બરાબર છે. આ વેપારી બેંક જ હશે જે શાક સર્જનની કામગીરી કરે છે. એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ, શાક સર્જનની કામગીરી કઈ બેંકો કરે છે? વેપારી બેંકો. કઈ બેંકો બેટા? વેપારી બેંકો. અને એક વાત યાદ રાખજે, તને ખબર હોવી જોઈએ કે સાહેબ શાક સર્જનનો અર્થ થાય હું? શાક સર્જનનો સિમ્પલ અર્થ એવો છે, વધુને વધુ લોન આપવી. વધુને વધુ શું આપવી? લોન આપવી. જ્યારે લોન આપવામાં આવશે એને જ આપણે શું કહીએ છીએ બેટા? શાક સર્જનની કામગીરી તરીકે આપણે ઓળખીએ છીએ. તો લોન આપવાની કામગીરીને શાક સર્જનની કામગીરી કહેવાય. અને મને એટલી વસ્તુને ખબર પડે, ગમે ત્યારે લોન બેંક વધુ આપે તો દેશની અંદર નાણાંનો પુરવઠો વધે. કેનો પુરવઠો વધે બેટા? નાણાંનો પુરવઠો વધે છે. અને ગમે ત્યારે બેંક જ્યારે લોન છે ને ઓછી આપી દે એનો અર્થ એવો થાય કે દેશની અંદર નાણાંનો પુરવઠો ઘટે છે. નાણાંનો પુરવઠો શું થઈ જાય બેટા? ઘટે છે. સાહેબ કેમ? તો કે સાહેબ નાણાંનો પુરવઠો ક્યારે વધે? જ્યારે બેંક આપણને વધુ ને વધુ શું આપે? લોન. નાણાંના પુરવઠા વધવાનો અર્થ શું છે? લોકોની પાસે વધુ ને વધુ પૈસા પહોંચવા. અને ક્યારે પહોંચશે? જ્યારે બેંક વધુ ને વધુ શું આપે બેટા? લોન આપે. બેંકે લોન આપવાનું કામ ઓછું કરી નાખ્યું તો લોકોની પાસે પૈસા કેવા પહોંચશે બેટા? ઓછા પહોંચશે. જેથી નાણાંનો પુરવઠો શું થઈ જશે? ઘટી જશે. અને હવે જરાક શરૂઆત કરી દઈએ છીએ આપણે ટોપિક શાક સર્જનની. એક બેઝિક વસ્તુ જે મારે તને સમજાવવાની હતી, જે તને ખબર પડી ગઈ. હવે શરૂઆત થાય છે શાક સર્જનની. ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલું, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે. કોને અનુરૂપ બેટા? નાણાંની માંગને અનુરૂપ રહે. એ માટે બેંક શું કરે છે બેટા? શાક સર્જનની કામગીરી કરે છે. કેની કામગીરી કરે બેટા? શાક સર્જનની કામગીરી કરે છે. કેની માટે? નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે એ માટે બેંક શું કરે છે બેટા? શાક સર્જનની કામગીરી કરે છે. ક્લિયર છે? ઓકે. ઘણી વખત થાય કેવું, નાણાંનો પુરવઠો દેશની અંદર વધી જાય તો એનો અર્થ દેશની અંદર ફુગાવો આવશે.
તેજી આવશે. અને ઘણી વખત એવું થાય કે નાણાંનો પુરવઠો દેશની અંદર સાહેબ બહુ ઘટી ગયો છે, તો તને ખબર છે કે દેશની અંદર શું આવી જશે? મંદી. તો બંને એક હદ સુધી હોય તો ઠીક છે, પણ જો હદ કરતા વધી જાય તો કંઈક ને કંઈક બંને ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે. જેની માટે શીખશું આપણે આરબીઆઈ ના કયા સાધનો બેટા? પરિમાણાત્મક સાધનો, કે જેની અંદર તેજી અને મંદીને બંનેને કંટ્રોલ કઈ રીતે કરવા એની કંઈક ને કંઈક વાતચીત કરશું. ને આગળ જરાક ધમાકેદાર લેક્ચર્સ બધા આવવાના પણ છે. હા કે ના? તો ફટાફટ અત્યારે નીચે એક મસ્ત મજાનું બટન દેખાતું હશે સબસ્ક્રાઇબ નું, જરા કરી દેજે, લાઈક કરી દેજે. ક્લિયર? જેનાથી અમને કંઈક મોટિવેશન મળે કે વધુ ને વધુ ખતરનાક કન્ટેન્ટ તમારી માટે અમે તૈયાર કરીએ. સરસ, ચલો તો ફટાફટ ટોપિક પર આવીએ. દેશમાં નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે એ માટે બેંકો, કઈ બેંકો? વેપારી બેંકો શાખ સર્જનની કામગીરી કરે છે. હા કે ના? સરસ, ચાલો હવે ધ્યાનથી સાંભળજે. ગમે ત્યારે સાહેબ શાખ સર્જન વધે એનો સિમ્પલ અર્થ એવો થશે નાણાંનો પુરવઠો વધે છે. ક્લિયર? યાદ રાખજે, ગમે ત્યારે શાખ સર્જનની કામગીરી વધે તો સામે નાણાંનો પુરવઠો પણ શું થશે બેટા? વધશે. અને બીજી વસ્તુ, ગમે ત્યારે શાખ સર્જન એ ઘટે તો યાદ રાખવાનું દેશની અંદર નાણાંનો જે પુરવઠો છે એ પણ શું થઈ જશે બેટા? ઘટી જશે. ભૂલાય નહીં. ક્લિયર? ડન? સાંભળે છે, શાક સર્જનની કામગીરી જો વધશે એટલે કે જો વધુ ને વધુ લોન આપવામાં આવે છે તો દેશની અંદર નાણાંનો પુરવઠો વધી જશે. અને જો દેશની અંદર શાક સર્જનની કામગીરી ઘટી જાય એટલે કે લોન આપવાની કામગીરી કેવી કરી નાખી બેટા? ઓછી કરી નાખી, તો કાંઈક ને કંઈક નાણાંનો પુરવઠો પણ શું થઈ જશે બેટા? ઘટી જશે. ક્લિયર થયો? હા કે ના? સરસ, ચલો જરાક આગળ વધીએ. સાહેબ સાંભળજો, મસ્ત મજાની વાત. કોઈ પણ વેપારી બેંક હોય, કોઈ પણ વેપારી બેંક, જરાક સાંભળજે, સમજવાનો પ્રયત્ન કરજે. એની પાસે, અમે તને હમણાં કીધું સાહેબ એનું કામ શું છે, તો કે સાહેબ સૌથી પહેલું થાપણ સ્વીકારવું અને બીજું શું છે બેટા? તો કે ધિરાણ આપવું. આ કે ના? એટલે કે બેંકની પાસે 1000 રૂપિયા લાવે છે, બેંકની પાસે 1000 રૂપિયા આવ્યા, તો 1000 રૂપિયા જે છે ને એમાંથી એને વ્યાજ આપવાનું છે અને ગ્રાહકને. તો આ કામગીરી માટે શું કરે? ધિરાણ આપે કોઈક બીજા વ્યક્તિને, જેની પાસેથી વ્યાજ લેશે અને એમાંથી અમુક ટકા વ્યાજ કોને આપી દેશે? જેની પાસેથી એને થાપણ લીધી હતી. બંને વચ્ચે વૈધું, એની માટે નફો કહેવાય. આ તો તને ખબર છે. હા કે ના? એટલે યાદ રાખજો, કોઈ પણ બેંક જે છે ને એની પાસે ગમે એટલી થાપણો આવે ને એમાંથી વધુ ને વધુ શું આપવાનો પ્રયત્ન કરે? ધિરાણ આપવાનો. ભૂલાય નહીં. હા કે ના? વધુ ને વધુ ધિરાણ આપવું એની માટે જરૂરી છે, તો જ એને પૈસા મળશે, તો એ કમાશે, નતર કમાશે ક્યાંથી? ઓકે? તો બેંકની પાસે થાપણ આવી એટલે હું આપવાનો પ્રયત્ન કરશે બેટા? ધિરાણ આપવાનો પ્રયત્ન કરશે. શું તને લાગે છે કે બધી જ રકમનું ધિરાણ આપશે? તો કે ના સાહેબ, એવું હોતું નથી. યાદ રાખજે, કોઈ પણ વેપારી બેંકો હોય ને એની પાસે જેટલી પણ થાપણ હોય એમાંથી અમુક ટકા રકમ પોતાની પાસે જમા રાખે છે. પોતાની પાસે શું રાખે બેટા? જમા રાખે છે. જેને આપણે કહીએ છીએ રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણ. તો રોકડ અનામતના પ્રમાણની વ્યાખ્યા થઈ ગઈ કે રોકડ અનામતનું પ્રમાણ કહેવાય કોને? બેંક પાસે રહેલી પ્રાથમિક થાપણમાંથી અમુક ટકા રકમ તે પોતાની પાસે જમા રાખે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ. શું આ વાત ક્લિયર થઈ કે રોકડ અનામતનું પ્રમાણ કોને કહેવાય? બાકીના જો આટલા ટકા રકમ એ પોતાની પાસે રાખશે. માની લે ભાઈ 10% રકમ. કેટલા ટકા રકમ બેટા? 10%. માની લે 10% રકમનું આપણે રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરેલું છે, તો બેંકની પાસે 1000 રૂપિયા હોય ને, 1000 રૂપિયા, તેમાંથી 10% રકમ એ પોતાની પાસે રાખે, બાકીની જે 90% રકમ છે એનું શું કરી નાખશે? ધિરાણ કરી નાખશે. શું કરી નાખશે? ધિરાણ. વાત પેલા ક્લિયર થઈ? હા કે ના? વેરી ગુડ. ચલો જરાક આગળ વધીએ. ગમે ત્યારે બેંક ધિરાણ આપે. શું આપે બેટા? ધિરાણ. ગમે ત્યારે બેંક ધિરાણ આપે. ધિરાણ આપવું શું કામ જરૂરી? બેંકને કમાવું છે. હા, સરસ. ધિરાણ ગમે ત્યારે કોઈ પણ બેંક ધિરાણ આપે હંમેશા ચેકમાં આપે. કેમાં આપે બેટા? ચેકમાં. કોઈ પણ ગ્રાહકને હંમેશા ધિરાણ આપશે એ કેની અંદર આપશે બેટા? ચેકની અંદર આપશે. ચેકમાં કોઈ પણ ગ્રાહકને ધિરાણ મેળવું તો ઘરે ચેક ન લવાય. એની માટે બેંકમાં શું કરવો પડે બેટા? વટાવવો પડે. અને બેંકમાં ચેક વટાવવા માટે બેંકની અંદર શું ખોલાવવું પડે બેટા? ખાતું. તો બેંકની અંદર ખાતું ખોલાવવામાં આવે છે. બેંકની અંદર ખાતું ખોલાવ્યું અને તમારી જે આ ચેક હતો એને વટાવ્યું એટલે તમારે ચેકની રકમ શું થઈ ગઈ બેટા? જમા થઈ. ચેકની રકમ શું થઈ ગઈ બેટા? જમા થઈ. ચેકની રકમ જમા થાય એટલે કે આપણા પૈસા બેંકને મળ્યા. અને મેં તને પહેલા કીધું હતું, જ્યારે આપણા પૈસા બેંકને મળે તો આપણી માટે શું કહેવાશે? એની બેંકની માટે થાપણ ગણાય. વ્યુત્પન્ન થાપણ તરીકે આને ઓળખવામાં આવે છે કે એકના એક પૈસા બીજી વખત દર્શાવવામાં આવ્યા છે. વ્યુત્પન્ન થાપણ તરીકે આને આપણે ઓળખીએ છીએ. જો સાંભળે છે,
ધ્યાનથી સાંભળે છે. હમણાં તને જે આખું પેલું કોષ્ટક સમજાવું ને એની અંદર તને એકદમ ક્લિયર થઈ જશે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખ કે સાહેબ કોઈ પણ બેંક જે છે ને ગમે ત્યારે ધિરાણ આપે ને તો એ કેની અંદર આપશે? ચેકની અંદર આપશે. કેની અંદર આપશે બેટા? ચેકની અંદર. ને આ ચેકને વટાવવા માટે મારે બેંકની અંદર જવાનું અને બેંકમાં ખાતું ખોલાવવાનું. બેંકની અંદર જો હું ખાતું ખોલું ને મારા પૈસાનો જે ચેક બેંકની અંદર જમા થાય તો બેંક એને શું ગણે છે બેટા? થાપણ તરીકે ગણે છે કે ભાઈ વાહ, બેંકને હું મળી? થાપણ. અચ્છા, બેંકને થાપણ મળે તો ફરીથી એનામાંથી શું આપી દેવામાં આવશે? ધિરાણ. સાહેબ બધી રકમનું નહીં, અમુક ટકા રકમ ઈ પોતાની પાસે રાખે, જેને શું કહેવાય? રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. હમણાં જ ભણી ગયા તો કે હા સાહેબ સાંભળે છે. હું ફટાફટ કોષ્ટક ઉપર આવું છું જેનથી છે તને ડિટેલની અંદર ખબર પડે કે આ શાક સર્જન એટલે કે વધુ ને વધુ લોન અપાય છે કઈ રીતે. ક્લિયર? સાંભળે છે, જોજે. અહીંયા હું લખી નાખું છું બેંક. શું લખી નાખું બેટા? બેંક. એટલે કે બેંકોના નામ અહીંયા આવશે. બીજી વસ્તુ સાહેબ અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે બેટા થાપણો. શું આવશે બેટા? થાપણો. ત્રીજી વસ્તુ અહીંયા શું આવશે? રોકડ અનામતનું પ્રમાણ. કેનું પ્રમાણ બેટા? રોકડ અનામતનું પ્રમાણ. અને ચોથી વસ્તુ સાહેબ શું આવશે? તો કે સાહેબ ધિરાણ આવશે. કારણ કે એ આટલું બધી મગજમારી કરી છે, ધિરાણ આપો વધુ ને વધુ. હા કે ના? સાંભળે છે. માની લે કે હું વ્યક્તિ છું, એક વ્યક્તિ. એટલે માનો નહીં હું વ્યક્તિ જ છું, હો ને? હા, ચાલો. તો સૌથી પહેલા એ નામની બેંકમાં મારું ખાતું છે. એ નામની બેંકમાં મારું ખાતું છે ને કે માની લ્યો મારી પાસે 1000 રૂપિયા છે અને 1000 રૂપિયા મેં બેંકની અંદર જમા કરાવ્યા. તો જો હું પૈસા જમા કરાવું તો એને આપણે શું ગણશું? થાપણ. શું ગણશું બેટા? થાપણ. હા કે ના? હવે સાહેબ અમુક ટકા રકમ બેંક પોતાની પાસે જમા રાખે, જેને તમે કીધું રોકડ અનામતનું પ્રમાણ. કેટલા ટકા છે? તો કે સાહેબ 20%. માની લ્યો 20%. બરાબર કે? માની લો બેંકની પાસે જેટલા પણ પૈસા આવ્યા અને પ્રાથમિક થાપણ કહેવાય. કઈ થાપણ કહેવાય? પ્રાથમિક થાપણ. ને આ થાપણમાંથી વધુ ને વધુ થાપણ હમણાં બનાવશું આપણે, જેને કહી દેશું વ્યુત્પન્ન થાપણ. શું કહી દેશું બેટા? વ્યુત્પન્ન થાપણ. ચલો, 1000 રૂપિયા રોકડ અનામતનું પ્રમાણ 20% છે. 1000 ના 20% કેટલા થઈ ગયા બેટા? તો કે 200 રૂપિયા. તો 200 રૂપિયા બેંક પોતાની પાસે જમા રાખે છે. અને હવે બાકીના પૈસાનું શું કરવામાં આવશે બેટા? ધિરાણ કરવામાં આવશે. તો કે 1000 માઇનસ 200 કેટલા થશે બેટા? તો કે 800 રૂપિયા કોઈ બીજા વ્યક્તિને શું આપી દેશું? ધિરાણ આપી દેશું. એટલે જો મારી પાસેના 1000 રૂપિયા જે મેં બેંકની અંદર મૂકેલા હતા એમાંથી બેંકે 800 રૂપિયા કોઈ બીજા વ્યક્તિને આપી દીધા. ક્લિયર છે? ઓકે, સરસ. ચલો, 800 રૂપિયા કોઈ બીજા વ્યક્તિને આપી દીધેલા છે. બરાબર? એટલે કે એને લોન મળી છે કોઈ બીજા વ્યક્તિને. સાહેબ કોને મળી? માની લો કે લેટ્સ એક્ઝામ્પલ આપણા સ્ટેટના ધવલ સરને 800 રૂપિયા મળ્યા. એટલે કે ધવલ સરે 800 રૂપિયાની લોન બેંકમાં લીધી. ઓકે, 800 રૂપિયાની લોન ધવલ સરને મળી, સ્ટેટના સાહેબને. ઓકે, ધવલ સરને 800 રૂપિયાની લોન મળી હોય તો કેમાં મળશે? રોકડામાં, ચેકમાં? સાહેબ 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 ચેકમાં મળશે. ઓકે, તો ધવલ સરની બેંકમાં, ધવલ સરે બી નામની બેંકમાં ખાતું ખોલાવ્યું. 800 રૂપિયાનો ચેક જે ધવલ સરને મળ્યો તો એ ધવલ સરે 800 રૂપિયાનો ચેક બેંકની અંદર જમા કરાવ્યો. જો 800 રૂપિયાનો ચેક ધવલ સરે બેંકની અંદર જમા કરાવ્યો તો એની બેંક માટે 800 રૂપિયા શું ગણાશે બેટા? થાપણ ગણાશે. 800 રૂપિયા શું ગણાશે બેટા? થાપણ ગણાશે. તો કે સરસ સાહેબ. હવે ધવલ સરની બેંકમાં જો 800 રૂપિયા જમા થયા છે, બરાબર છે, એની માટે એને શું ગણ્યું બેટા? થાપણો ગણી. હવે આ થાપણમાંથી બી નામની બેંક અમુક ટકા રકમ પોતાની પાસે જમા રાખશે. કેટલા ટકા સાહેબ? 20%. 8 દૂની 16. તો કે 160 રૂપિયા. કેટલા રૂપિયા બેટા? 160 રૂપિયા. હવે આ 160 રૂપિયા જે એને પોતાની બેંક પાસે જમા છે, બંને કરો માઇનસ. કેટલા થઈ ગયા? 640 રૂપિયા. કેટલા રૂપિયા બેટા? 640 રૂપિયા. અને ફરીથી કોઈક ત્રીજા વ્યક્તિને 640 રૂપિયાની લોન આપવામાં આવી છે, જેમ કે સંજય સર, આપણા બીએના સાહેબ. હવે સંજય સરને લોન કેટલાની મળી બેટા? 640 રૂપિયાની. હવે સાહેબ 640 રૂપિયાની લોન કયા સ્વરૂપમાં મળી? તો કે સાહેબ ચેકના સ્વરૂપમાં. ચેક વટાવવા માટે સાહેબે સી નામની બેંકની અંદર ખાતું ખોલાવ્યું અને એ ચેક કર્યો જમા. તો હવે સી નામની બેંક માટે 640 રૂપિયા શું કહેવાશે? થાપણ. શું કહેવાશે? થાપણ. અને 640 રૂપિયામાંથી હવે ફરીથી સી નામની બેંક પોતાની પાસે અમુક ટકા રકમ શું રાખશે બેટા? જમા રાખશે. 64. એટલે કે 640 ના 20%. 64 ને 64 128 રૂપિયા પોતાની પાસે જમા રાખ્યા બાદ 512 રૂપિયાની ફરીથી કોઈ બીજા વ્યક્તિને લોન આપી દેવામાં આવશે. માની લો કે ઋત્વિક સર, આપણા અકાઉન્ટના સાહેબને 512 રૂપિયાની લોન મળી. ફરીથી 512 રૂપિયાની લોન માટે ચેક આપવામાં આવશે અને અગેન ડી નામની બેંકમાં આપણા સાહેબ ઋત્વિક સર ખાતું ખોલાવશે. ડી નામની બેંક 20% રકમ પોતાની પાસે રાખશે અને અગેન કોઈ ત્રીજા અથવા ચોથા વ્યક્તિને આ ધિરાણ આપી દેવામાં આવશે. કેવી લાગી ગઈ? એમ મજા આવી ને? બસ આને શાક સર્જનની કામગીરી કહેવાય.
કે ક્યાં સાહેબ 1000 રૂપિયા હતા અને એમાંથી જો 800 રૂપિયા આપણે બનાવ્યા, 640 રૂપિયા આપણે બનાવ્યા, જેને કહી દેશું આપણે વ્યુત્પન્ન થાપણ. કઈ થાપણ? વ્યુત્પન્ન થાપણ. તો એક વ્યાખ્યા યાદ રાખજે, પ્રાથમિક થાપણમાંથી બેંક શાખ સર્જનની કામગીરી કરીને નવી થાપણોનું સર્જન કરે છે, જેને આપણે કહી દેશું વ્યુત્પન્ન થાપણ. હું ફરીથી બોલું છું, પ્રાથમિક થાપણમાંથી બેંક શાખ સર્જનની કામગીરી દ્વારા શું કરે છે બેટા? નવી થાપણોનું સર્જન કરે છે, જેને આપણે શું કહી દેશું? વ્યુત્પન્ન થાપણ. તો વ્યુત્પન્ન થાપણની વ્યાખ્યા કામની, રોકડ અનામતના પ્રમાણની વ્યાખ્યા પણ કામની છે. હવે સાંભળજે સાહેબ, આ જેટલા લોકો છે પોતાના પૈસાનો ઉપાડ કરે તો આ તો કરે જ ને, હા કે ના? હવે માની લો લેટ્સ એક્ઝામ્પલ, આ એ નામના વ્યક્તિએ એ નામની બેંકે 800 રૂપિયાનું હું આપ્યું હતું બેટા? ધિરાણ આપેલું હતું, એટલે કે લોન આપેલી હતી. કોને આપી હતી? ધવલસરને. હવે ધવલસર જે છે બરાબર છે 800 રૂપિયાને ઉપાડી નાખ્યા, પણ સૌથી પહેલા અહીંયા ધારણા હું બાંધી હતી કે જો ચેક જમા કરાવીશ, હા કે ના? હવે 800 રૂપિયા જે છે બરાબર છે ધવલસરની પાસે ગયા, એને એનો ઉપાડ કર્યો અને એમાંથી વસ્તુ અને સેવાની ખરીદી કરી. શું કરી બેટા? વસ્તુ અને સેવાની ખરીદી. તો શું તને લાગે છે કે દેશની અંદર પૈસો વધે? હા કે ના? કારણ કે ધવલસર પાસેથી પૈસો ક્યાં જશે? જેને વસ્તુ વેચી છે. યુ મગજની અંદર, હા કે ના? બીજી વસ્તુ જો 640 રૂપિયાની લોન કોને લીધી સાહેબ? સંજય સરે લીધેલી હતી. 640 રૂપિયા સંજય સરે જો પોતાના પૈસા ઉપાડી લે અને એમાંથી વસ્તુ અને સેવાની ખરીદી કરે, માની લો સાહેબ ઘરેણા લેવા ગયા, 500 રૂપિયા સાહેબે ઘરેણા લઈ લીધા, તો તને લાગે છે કે સાહેબની પાસે ઘરેણા આવ્યા 500 રૂપિયા કોની પાસે ગયા? સોની પાસે, કે જે ઘરેણાઓ વેચે છે, હા કે ના? અગેન 512 રૂપિયાની લોન કોને આપી હતી આપણે? ઋત્વિક સરને. ઋત્વિક સર લેટ્સ એક્ઝામ્પલ ગાડી લેવા ગયા, બાઇક લેવા ગયા, 400 રૂપિયાની ગાડી લઈ લીધી. જો એક્ઝામ્પલ છે, 400 રૂપિયાની ગાડી નો આવે, તને મને બધાને ખબર છે, ઓકે? પણ 400 રૂપિયાની માની લે કે ગાડી લીધી, તો જે વ્યક્તિ ગાડી વેચે છે એ વ્યક્તિની પાસે 400 રૂપિયા પહોંચ્યા. બેટા આમને આમ પૈસો જે છે ને નાણાંમાં, એટલે કે નાણું જે છે ને અર્થતંત્રની અંદર ફેલાતું જશે, જેને કહેવાય દેશની અંદર પુરવઠો વધ્યો પૈસાનો. યુ મગજની અંદર, હા કે ના? સરસ. હું તને બીજું એક એક્ઝામ્પલ આપું. માની લે લેટ્સ એક્ઝામ્પલ, ચાલો એક ઉદાહરણ લઈએ, બરાબર છે? 100 રૂપિયાની એક નોટ છે. કેટલા રૂપિયાની એક નોટ છે? 100 રૂપિયાની એક નોટ છે. આખા દેશની અંદર ખાલી 100 જ રૂપિયા છે. આખા દેશની અંદર ફક્ત ને ફક્ત 100 રૂપિયા. માની લે આ 100 રૂપિયા મારી પાસે છે, એમાંથી લેટ્સ એક્ઝામ્પલ સૈયારા તું, તો હા સૈયારા વાહિયાત મૂવી છે એટલે આપણે એની વાત નથી કરવી. હું જોવા ગયો મહા અવતાર નરસિંહા, બરાબર છે? મહા અવતાર નરસિંહા મૂવી જોવા હું ગયો, બરાબર છે? જય જય શ્રી કૃષ્ણ, બરાબર? એક નંબર મૂવી છે ભાઈ, જોજો. અને ઓલો સૈયારું બૈયારું જોવા જાવ એની કરતા એક કામ કરે, મહા અવતાર નરસિંહા જોવું હો ઘણું સારું છે, બરાબર છે? ઓકે, તો મહા અવતાર નરસિંહા હું મૂવી જોવા ગયો 100 રૂપિયાની. હો ને, સાંભળે છે? ઓકે, આ 100 રૂપિયા જે છે એ મારી પાસેથી કોની પાસે ગયા? થિયેટર વાળા પાસે, જેનું થિયેટર હતું, હા કે ના? જે વ્યક્તિનું થિયેટર હતું એની પાસે 100 રૂપિયા ગયા, બરાબર? જે વ્યક્તિનું થિયેટર હતું એની પાસે 100 રૂપિયા ગયા. જો 100 રૂપિયાનો વપરાશ મેં કર્યો, બરાબર છે? ફરીથી આ થિયેટર વાળા વ્યક્તિએ આ 100 રૂપિયાની બેટા શાકભાજી લીધી. શું લીધી બેટા? શાકભાજી, હા કે ના? હવે જે વ્યક્તિ શાકભાજી વેચે છે ને, તો 100 રૂપિયા જો કોની પાસે જશે? શાકભાજી વાળા પાસે જશે, હા કે ના? હવે જે વ્યક્તિ શાકભાજી વેચતો તો એ વ્યક્તિએ 100 રૂપિયાના ખાઈ લીધા છોલે ભટુરે. વાહ, છોલે ભટુરે ખાઈ લીધા. કેટલા રૂપિયાના બેટા? 100 રૂપિયાના. તો જે વ્યક્તિ 100 રૂપિયાના છોલે ભટુરે વેચે છે એની પાસે 100 રૂપિયા ગયા. જો આ 100 રૂપિયા મારી પાસે પણ આવ્યા, 100 રૂપિયા આની પાસે પણ આવ્યા, 100 રૂપિયા આની પાસે પણ હતા, 100 રૂપિયા આની પાસે પણ હતા. 100 રૂપિયા 200, 300, 400 ક્યાં પહોંચી ગયા કે ના? આને તો કહેવાય શાક સર્જન, કે વધુ ને વધુ નાણાંનો પુરવઠો દેશની અંદર વધે છે. ક્લિયર? તો જરાક હજુ પ્રીવિયસ પેજ પર આવી અને આ કામગીરી બેટા 1800-640 જ્યાં સુધી છેલ્લે 0 રૂપિયા નો થઈ જાય ને, 0 રૂપિયા, ત્યાં સુધી આ કામગીરી ચાલ્યા રાખશે. સાહેબ મને ચોપડીમાં 5000 આપ્યું. બેટા હું તને એમ કહું છું 1800-640 છેલ્લે કેટલા થઈ જશે? 0. ત્યાં સુધી આ કામગીરી ચાલ્યા રાખશે. ને બધાને જયારે તું સરવાળો કરીશ ને ત્યારે કેટલો આવશે? તો કે 5000. યુ મગજની અંદર કેટલો આવશે? તો કે 5000. આમ 1000 ના છેક 5000 રૂપિયા આપણી બેંકે બનાવી નાખ્યા છે, જેને મની ક્રિએશન કયો, ક્રેડિટ ક્રિએશન કયો, કે પછી કયો શાખ સર્જન, જે કેવું હોય તમે કહી શકો છો. પણ એક નાનું અમથું મસ્ત મજાનું જરાક સૂત્ર યાદ રાખજો કે સાહેબ પ્રાથમિક થાપણ, કઈ થાપણ બેટા? પ્રાથમિક થાપણ ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. કયું પ્રમાણ બેટા? રોકડ અનામતનું પ્રમાણ. અચ્છા સાહેબ, જરાક મને પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય તને? મને સાહેબ તમે એમ કહો કે આ તમે જે 1800-640 છેલ્લે જે 5000 થાય ને આવે કઈ રીતે? ચોપડી નથી પણ હું તને સમજાવું. જો સાંભળ છે, બરાબર? જોજે.
આ તને જે સૂત્ર દેખાય શાક સર્જનનું સૂત્ર છે 1 માર્ક્સનું બહુ કામનું, પણ થોડી છેડખાની કરીએ સૂત્રની હારે. જરાક આને ભૂસી નાખીએ, બરાબર, જરાક આને ભૂસી નાખીને મસ્ત મજાનું આવ્યું 1 છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. ઓકે, અહીંયા લખું હું 1. રોકડ અનામતનું પ્રમાણ સાહેબ કેટલું હતું તને ખબર છે? જોજે કેટલા ટકા હતું? 20%. સાંભળજો, આ 20% રોકડ અનામતનું પ્રમાણ હતું. અહીંયા લખ્યું મેં 20%. ટકાને કાઢવા હોય તો ગુણ્યા 100. અચ્છા, ગુણ્યા 100 આ બાજુ વી આવે તો 100 છેદમાં 20 કેટલા થાય બેટા? 5 ગુણ્યા 2 એટલે કે 5 દુની 10, 5. જવાબ આવ્યો 5 એટલે કે 5x. તારા પ્રાથમિક થાપણ જે છે ને એ 5 ગુણી થઈ શકે છે. અને સાહેબ મને ખબર છે પ્રાથમિક થાપણ કેટલી હતી બેટા? 1000. જોયા લખું છું 1000 ગુણ્યા 5 તો કેટલા થઈ ગયા બેટા? 5000. શું આ વાત પેલા ક્લિયર થઈ કે 5000 જવાબ શું કામ આવ્યો? ચોપડીમાં વસ્તુ નથી આપી પણ જરાક મને ખબર હતી એટલે હું તને કહી દઉં. બરાબર છે? ક્લિયર? તો જરાક આ મસ્ત મજાની શાક સર્જનની મેં વાતચીત કરીને બીજી વસ્તુ એકદમ છેલ્લે એક મસ્ત મજાની ચોપડીમાં વ્યાખ્યા આપેલી છે કે ચાલુ ખાતું જોઈએ ને, ચાલુ ખાતું એની અંદર જેટલી પણ રકમ બેટા જમા હોય ને એની કરતા જો વધુ રકમ તમે ઉપાડો, વધુ રકમનો શું કરવામાં આવે બેટા? ઉપાડ કરવામાં આવે. એક જ મિનિટ. વધુ રકમનો શું કરવામાં આવે? ઉપાડ કરવામાં આવે. આને કહેવાય અતિરિક્ત ઉપાડ. શું કહેવાય બેટા? આને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ. અને ઓવરડ્રાફ્ટ દ્વારા પણ શાક સર્જન કરી શકાય છે. આ શાક સર્જન જ છે. આ કેના? કારણ કે બેંક તમને શું આપે છે? લોન આપે છે. અને આની દ્વારા પણ દેશની અંદર નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો દેશની અંદર શું થાય છે? વધે છે. તો આજનો ટોપિક જે હતો કેટલો મસ્ત મજાનો શાક સર્જન, એટલે એકદમ સહેલું છે. આટલું બધું કાંઈ ઓલું છે નહીં. બરાબર? હવે ખબર નહીં તમને કેમ તકલીફ પડતી હતી પણ આઈ હોપ કે આ લેક્ચર બાદ તમને હવે કઈ શંકા રહેશે નહીં મગજની અંદર. એકદમ સિમ્પલ વસ્તુની વાતચીત થઈ. બરાબર? કે શાક સર્જન કઈ રીતે થાય છે. આ કેના સૂત્ર યાદ રાખજો. આ શાક સર્જનની બધી કામગીરીઓ. બરાબર છે? સરસ. ચલો, ક્લિયર? બરાબર. તો સૌથી પહેલાની આપણે શરૂઆત કરેલી હતી યાદ હોય તો. બરાબર? કે બેંકો કોને કહેવાય? આ બેંકો કેટલા પ્રકારની છે? થાપણ, ધિરાણ, શાક સર્જનની કામગીરી વિશે કંઈક બેઝિક માહિતીઓ, રોકડ અનામતનું પ્રમાણ વિશે વાતચીત કરેલી હતી. ધિરાણ માટે શું કરવામાં આવે છે. ત્યાર પછી એક મસ્ત મજાનું કોષ્ટક, અને આ કોષ્ટક પાછું એક્ઝામની અંદર લખવાયનું વિશે હો ને. હા, પછી એમનો અમત સાહેબ કોષ્ટક છે જવા દઈએ, એમ નો હોય. બરાબર? ચલો, ત્યાર પછી આ મસ્ત મજાનું સૂત્ર જયંતિ ખબર પડી 5000 જવાબ કઈ રીતે આવે. બરાબર છે? હા, કે પાટિયા નથી બેહાડેલા હો ને. હા, ચાલો. એટલે ત્યાર પછીની વાત કરીએ આ શાક સર્જનની કામગીરી. બરાબર છે? જેને વાત કરીએ આપણે અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કોને કહેવાય. અને આજનો મસ્ત મજાનો આ જે ખતરનાક લેક્ચર હતો એ થાય છે અહીંયા પૂર્ણ. બરાબર છે? નવા લેક્ચરની અંદર કંઈક ખતરનાક ફરીથી એક મસ્ત મજાનો ધમાકેદાર ટોપિક લઈને આવશું. ત્યાં સુધી મળતા રહેશું. જય સિયારામ, હર હર મહાદેવ.